લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વનો અભ્યાસ કરી રહ્યા હતા। આની અંદર છેલ્લે આપણે જોવા જઈએ તો સોલેનોઇડની ચર્ચા કરી હતી। સોલેનોઇડના આધારે આપણે એમ્પીયર સર્કિટના નિયમ બી જોયા હતા અને છેલ્લે આપણે બળની ચર્ચા કરી હતી કે બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર જે છે બરાબર, એની અંદર IA અને IB જો પ્રવાહ જતો હોય તો તેના કારણે લાગતા બળની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા। હવે એની અંદર મેં થોડી વાત કરી હતી કે આપણે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ ઉપયોગ કરીને એક વસ્તુ જોવાનું છે। હવે જોવા જઈએ તો આ પ્રકારની એક રચના તમે જોશો કે જે રચના તમને બતાવેલી છે રચના, આ રચનાનો થોડો અંશ થોડો ભાગ તમે ધોરણ 10 ની અંદર ભણી ચૂકેલા છો। તમે જો જનરેટર વિશે ભણ્યા હોય, શું ભણ્યા હોય, જનરેટર વિશે ભણ્યા હોય તો તેના કોન્સેપ્ટમાં થોડો ભાગ આવે છે। તો બસ આપણે વસ્તુને થોડું સમજવાનું છે અને આ ભાગને થોડું આપણે ધ્યાનથી સમજીશું। પ્રશ્ન શું પૂછાય છે તમને? નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રના સમતલમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગુંચલા પર લાગતા ટોર્કનું શું કરો સૂત્ર, શું કરો ટોર્કનું સૂત્ર મેળવો। હવે વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાન રાખવાનું છે। અહીંયા કને આપણે N અને S, N એટલે શું બતાવે છે? ઉત્તર ધ્રુવ। શું બતાવે છે? ઉત્તર ધ્રુવ બતાવે છે। S એટલે કયો ધ્રુવ બતાવશે? દક્ષિણ ધ્રુવ બતાવે છે। ચુંબકીય ક્ષેત્ર હંમેશા N થી S તરફ, કઈ તરફ હોય? N થી S તરફ હોય છે। તો તમે જોઈ શકો ચુંબકીય ક્ષેત્ર N થી S, N થી S, આમ કે ડોટ લાઈન લેવી હોય બરાબર હે, તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર શું બતાવ્યું છે? એકને ચુંબકીય ક્ષેત્ર તમને દર્શાવવામાં આવે છે। એ કેવું છે? N થી S તરફ। કયું છે? N થી S તરફનું ચુંબકીય ક્ષેત્ર તમને દર્શાવવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આવા ચુંબકીય ક્ષેત્રના સમતલ, આ શું બને? ચુંબકીય ક્ષેત્રનું સમતલ। આ ચુંબકીય ક્ષેત્રના સમતલની અંદર વિદ્યુત પ્રવાહ ધારિત પ્રવાહ એટલે કે I, કેટલો? I જેટલો પ્રવાહ ધરાવતું ગૂંચળું ABCD, કયું ગૂંચળું છે? ABCD મૂકવામાં આવે। શું કરવામાં આવે છે? ABCD મૂકવામાં આવે છે। અને ABCD ગૂંચળા સાથે પ્રવાહ પસાર કરવા માટે શું કહેવાય? બેટરી। શું જોડવામાં આવે છે? બેટરી જોડવામાં આવે છે। તો આ પ્રકારની ગૂંચળું અહીંયા મૂકવામાં આવેલું છે। હવે જોવા જઈએ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? N થી S તરફનું છે। હવે વિદ્યાર્થી મિત્રો થોડી વસ્તુ પર જોઈશું કે અહીંયા કને જોવા જઈએ ગૂંચળાની જે લંબાઈ જે છે, લંબાઈ એ કેટલી આપી તમને? B। કેટલી આપી છે? B। પહોળાઈ કેટલી આપી છે? A। કેટલી આપી છે? લંબાઈ B અને પહોળાઈ કેટલી આપી છે? તમને A આપવામાં આવેલી છે। ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? આ તરફ છે। હવે વિદ્યાર્થી મિત્રો થોડી વસ્તુ પર આપણે લખવા ઉપર જઈશું અને પછી આપણે જોઈએ। ઓકે, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ABCD લંબચોરસ ગુંચળું ચુંબકીય ક્ષેત્રના સમતલમાં મૂકવામાં આવેલ છે। ABCD ગુંચળું ક્યાં મૂકવામાં આવે છે? ચુંબકીય ક્ષેત્રના સમતલમાં મૂકવામાં આવેલું છે। ધારી લઈએ કે ધારો કે ABCD ગુંચળાની લંબાઈ શું લઈએ છીએ? લંબાઈ કઈ લેશો? AB અને CD। કઈ લેશો? AB અને CD। AB બરાબર CD બરાબર કેટલું છે? B તથા પહોળાઈ કયું વધુ એકને? BC બરાબર AD બરાબર કેટલા છે? A છે તથા ગુંચળાનું ક્ષેત્રફળ શું લઈએ છીએ? ગુંચળાનું ક્ષેત્રફળ। તો ક્ષેત્રફળ A બરાબર શું છે? AB લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર AB છે। આટલું તમને મળી જાય છે એકને। આટલા સુધી ક્લિયર થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન રાખવાનું છે। અહીંયા જોવા જઈએ તો ધારો કે પહેલા આપણે જોઈએ આ BC લાઈન અને AD લાઈન કઈ માટે જોઈએ? BC અને AD માટે। ધારો કે જોવા જઈએ તો આપણી પાસે એક સૂત્ર હતું, થોડું સૂત્ર સમજીશું એકને। આ સૂત્ર છે IL ક્રોસ B, છે કે નહીં? આવું ભણેલા છો આપણે, IL ક્રોસ B। તો એ લખીએ ILB, શું લખાય? sin θ। શું લખાશે? sin θ લખાશે। ILB sin θ। હવે વિદ્યાર્થી મિત્રો અગત્યની વાત અહીંયા છે, આ જે છે આ તરફ છે, લંબાઈ કઈ તરફ છે? આ તરફ છે। BC જે લંબાઈ જે છે એ આ તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ કઈ તરફ છે? N થી S તરફ। એ બંને એક જ દિશા, કેવા છે? એક જ દિશામાં છે। તમે જોઈ શકો છો પ્રવાહ આ દિશામાં જશે, જો આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, બંનેની દિશા કેવી છે? સમાન। કેવી છે? સમાન। જો બંનેની દિશા સમાન હોય તો શું થાય?
સમાન શું થશે? જો સમાન હોય તો થીટા બરાબર કેટલો બનશે? 0. કેટલો બનશે? 0 બનશે. અને જો થીટા 0 હોય, કેટલો હોય? થીટા આ શું હતું? બળ હતું. થીટા 0 તો ILB sin 0. sin 0 એટલે શું થઈ જશે? 0. શું થઈ જાય? 0. અને 0 થાય બળ શું થઈ જશે? 0. શું થાય છે? 0. એટલે કે આ BC અને AD રેખા જે છે ચુંબકીય ક્ષેત્રને કેવી છે? સમાંતર. કેવી છે? સમાંતર છે. સમાંતર અથવા પ્રતિ સમાંતર હોવાને કારણે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય બળ શું થશે? 0. કેટલું મળે છે? 0 મળે છે. તો આપણે મુદ્દા ઉપર ધ્યાન આપીશું, આપણે વસ્તુને નોટ કરી દઈશું. બરાબર? આ ક્લિયર છે કે ના થયું? કે બંને કેવી છે રેખાઓ? આ જો આ બંને એક જ રેખા છે, આમ લઈએ તો શું આવે? પરસ્પર વિરુદ્ધ આવે. બરાબર? એટલા માટે તો અહીંયા ગુંચળા ABCD ની BC અને AD ખંડ BC અને AD ખંડ એ ચુંબકીય ક્ષેત્ર B ને કેવો છે? સમાંતર. કેવો છે? સમાંતર હોવાથી ચુંબકીય બળ F બરાબર અને માન લઈએ. શું લઈએ? માન. તો IAB શું થશે? sin θ. શું થશે? IA બરાબર. અહીંયા દેખો આ B એટલે સોરી કરવાનું IA એ શું છે? લંબાઈ. શું બતાવે છે? લંબાઈ બતાવે. બરાબર? અને લંબાઈ a છે એટલા માટે IA. જવાબ કેટલો મળશે તમને? 0. કેટલો મળે છે? 0. તો ચુંબકીય ક્ષેત્ર શું મળે છે તમને? સોરી ચુંબકીય બળ શું મળશે? 0 મળે છે. હવે બાકીની બે રેખાઓ હતી. કેટલી હતી? બે રેખાઓ હતી. એક તો કઈ મળી તમને? AB. કઈ મળશે? AB. બીજી કઈ મળશે? CD. આ પરસ્પર કેવી છે? લંબ. કેવી છે? લંબ. કેમ જો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આ લંબાઈ આમ છે, તો પરસ્પર કેવી થશે? લંબ. કેવી થાય છે? લંબ થાય છે. તો એ લખી શકાય આપણે કે AB અને CD ખંડ એ ચુંબકીય ક્ષેત્રને કેવી છે? લંબ રૂપે. શું હોય? લંબ રૂપે હોવાથી તેના પર ચુંબકીય ક્ષેત્રને કારણે શું લાગે છે? બળ. શું લાગે છે? બળ લાગે છે. તેના કારણે શું લાગે છે? બળ લાગે છે. કોના કારણે? આ બે રેખાઓ જે છે AB અને બીજી કઈ છે? CD એ ચુંબકીય ક્ષેત્ર કેવી છે? પરસ્પર લંબ. કેવી છે? લંબ હોવાના કારણે તેના પર શું લાગે છે? બળ. કેવું લાગે છે? બળ લાગે છે. તો બળનું મૂલ્ય કેટલું? એ બળનું મૂલ્ય કેટલું? તો આપણે ધારણ કરી લઈએ AB રેખા ઉપર બળ છે F1. કેટલું છે? F1. તો AB ખંડ પર લાગતું બળ તો F1. શું લઉં છું? F1 માન લઈશું. શું લઈશું? એટલું માન લઈશું. તમે શું મળશે? એક અને I દેખો L નથી. દેખો લંબાઈ કેટલી છે? B. કેટલી લંબાઈ છે? B લંબાઈ છે. તો શું આવશે? એક અને IB ક્રોસ શું આવશે? B આવશે. IBB શું આવશે? sin θ. લંબ એટલો ખૂણો કેટલો બને? 90. તો sin 90 એટલે 1. તો તમને F1 બરાબર કેટલા મળશે? IBB. શું મળશે તમને? IBB મળે છે. ઓકે, ચલો ફટાફટ લખી દેશું. હજુ બીજો ભાગ બાકી છે એ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે બળનું મૂલ્ય મળ્યું, શું મળ્યું છે? બળનું મૂલ્ય. હજુ એની દિશા બાકી છે. શું બાકી છે? દિશા, જે આપણા માટે અગત્યની વસ્તુ છે. આપણે હવે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કોનો ઉપયોગ કરવાનો છો? ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ શીખવાનો છે. બરાબર છે? તો ધ્યાન રાખીશું આપણે. તો અહીંયા તમને શું કીધું છે કે F1 બરાબર કઈ AB ભુજા પર અથવા AB બાજુ પર F1 બરાબર શું મળે તમને? IBB. પરંતુ દિશા કઈ? તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. જો ડાબો હાથ કયો લેવાનો છે? ડાબો હાથ લેવાનો છે. આ જે છે અંગૂઠો ક્યાં હશે?
તો ચુંબકીય ક્ષેત્રની દિશા શું બતાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો ધ્યાન રાખીશું, ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ લઈએ આપણે આ રીતે, બરાબર હે? તો અંગૂઠો શું બતાવશે? ચુંબકીય ક્ષેત્ર. શું બતાવશે? ચુંબકીય ક્ષેત્ર. પછી આ શું છે આપણા માટે? તર્જની છે, બરાબર? જે આગળ જે છે એ શું બતાવશે આપણા માટે? આગલી. બરાબર? એ બતાવશે પ્રવાહ. શું બતાવશે? પ્રવાહની દિશા. પ્રવાહની દિશા. અને જે બાકી બધી જે ત્રણ આંગળીઓ જે છે, બરાબર? ત્રણ આંગળીઓ એ શું બતાવશે? બળની દિશા. શું બતાવશે? બળની દિશા. તો તમારે બસ આ વસ્તુ પકડવાનું છે. હજુ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ લઈએ, સમજજો એ કરે. આ શું છે? N થી S. કયું છે? N થી S. આ તમને શું મળી ગયું? ચુંબકીય ક્ષેત્ર. શું મળી જાય છે? ચુંબકીય ક્ષેત્ર મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે યાદ રાખીશું. જો અહીંયા ધ્યાન રાખીશું. આ જે દિશા બતાવે શું બતાવે? ચુંબકીય ક્ષેત્ર. શું બતાવે? ચુંબકીય ક્ષેત્ર. આ શું બતાવશે? પ્રવાહ. શું બતાવશે? પ્રવાહ બતાવશે. હવે જો દેખો અહીંયા તમે માત્ર રાખો તો N થી S તરફ શું આવ્યું? ચુંબકીય ક્ષેત્ર. પ્રવાહ ક્યાંથી જશે? A થી B. કેવો જશે? A થી B. તો જો આ બળ ક્યાં આવે છે? અંદર. કેવું આવે છે? અંદર તરફ. કેવું આવશે? અંદર તરફ મળે છે. તો AB તરફમાં જે બળ મળશે કે તરફ મળશે? અંદર તરફ. કેવું મળે છે તમને? અંદર તરફ જતું. કેવું તરફ મળશે? અંદર તરફ. બરાબર? તો સમતલની અંદર તરફ શું મળશે? સમતલની અંદર તરફ. ઓકે, હવે આપણે બીજો પોઈન્ટ જોઈશું. આટલી વસ્તુ ધ્યાન રાખીશું, બરાબર? આ શું આવશે? બળની દિશા. બરાબર? ત્રણ આંગળી માટે. હવે આપણે લઈએ છીએ કઈ? સીધી રેખા માટે. કઈ રેખા માટે? સીધી રેખા માટે. તો સીધી શાખામાં લાગતું બળ તો કયું મળશે તમને? કરે F2. શું લઈએ છીએ? F2. પાછું I B ક્રોસ શું થશે? B. I B ક્રોસ શું થશે? એ કરે B થશે. તો એ શું મળશે તમને? I B B sin થીટા. sin ની કિંમત કેટલી છે? 2. જવાબ શું આવશે? I B B. આ તમને શું મળી ગયું? F2. શું મળી જશે? F2. પણ આની દિશા કઈ તરફ? તો એ ધ્યાન રાખવા જેવી વસ્તુ શું છે? દેખો પ્રવાહ અહીંયાથી આમ જાય છે, આમથી આમ ગયો, અહીંથી આમ આ બાજુ તરફ આવશે. તો પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. શું થાય છે? પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. બાકી ચુંબકીય ક્ષેત્ર ઉલટાતું છે નહીં. તો આ રીતે સમજો. આ રીતે આગળ પકડવાની છે. આ રીતે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, પ્રવાહ આ તરફ આવે છે, તમે જોઈ શકો છો, બરાબર? તો આગળ કઈ તરફ આવે છે? બહાર તરફ. કેવી આવે છે? બહાર તરફ. તો શું લખશો? એ કરે સમતલની બહાર તરફ. વિદ્યાર્થી મિત્રો આને ધ્યાનથી સમજવા માટે એક વસ્તુ તમે જોઈશું. એ કરે ચલો એ સમજીશું. ગણી લો કે સમતલ છે. શું છે? કાર્ય સમતલ છે, બરાબર? હવે સમતલમાં પ્રવાહ આ તરફ હતો. કઈ તરફ? આ તરફ હતો. ચુંબકીય ક્ષેત્ર આ તરફ હતું, બરાબર? તમે આપણે જોવું હોય તો એ શું કરી શકાય છે? આ ચુંબકીય ક્ષેત્રની દિશા, પ્રવાહની દિશા કઈ હતી? આ તરફ હતી. તો બળ કઈ તરફ લાગશે? અંદર તરફ. કેવું લાગશે? અંદર તરફ. એટલે આ જે છે ગુંચળું આ તરફ જશે. એ જ રીતે અહીંયા જોવા જઈએ તો પ્રવાહની દિશા કઈ તરફ હતી? આ તરફ હતી. એટલે ગુંચળું ક્યાં આવશે? ઉપર તરફ. કેવું આવશે ગુંચળું? એટલે ગુંચળું આમથી આમ જશે ને આમથી આમ જશે. આ રીતે એની પ્રોસેસ થશે. આ રીતે. પણ જોવા જઈએ તો એ બળો કેવા છે? પરસ્પર વિરુદ્ધ. કેવા છે? વિરુદ્ધ. અહીં બંને બળો, કેમ કે એક કે છે અંદર તરફ, એક કેવું છે? બહાર તરફ. તો પરસ્પર બળ વિરુદ્ધ હોય, બંનેના મૂલ્યો સમાન હોય તો પરિણામી બળ શું થાય? શૂન્ય. શું થશે? પરિણામી બળ શૂન્ય થાય છે. અને પરિણામી બળ જો શૂન્ય થાય તો શું ઉદ્ભવે? બળયુગ્મ. શું ઉદ્ભવે? બળયુગ્મ એટલે કે ટોર્ક. શું ઉદ્ભવે છે? ટોર્ક ઉત્પન્ન થાય છે. તો આપણે લખી શકીએ કે અહીંયા F1 અને F2 ના મૂલ્યો સમાન, પરંતુ કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. કેવા હોવાથી? વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ શું થાય છે? શૂન્ય. કેવું થાય છે? શૂન્ય થાય છે. પરિણામી બળ શું થશે? શૂન્ય થાય છે. અને આથી શું થાય છે? આ થી શું ઉદ્ભવે છે? બળયુગ્મ. શું બને છે? બળયુગ્મ ઉદ્ભવે છે. બળયુગ્મ શું બનાવે? ટોર્ક. શું ઉત્પન્ન કરે છે? ટોર્ક ઉત્પન્ન કરે છે. તો બળયુગ્મ ટોર્ક ઉત્પન્ન કરે. શું કરે છે? ટોર્ક ઉત્પન્ન કરે છે. ઓકે, હવે આપણે શું લેવું પડે? ટોર્ક. શું લેવાનું છે? ટોર્ક લેવાનું છે. તો ગુંચળા પર
લાગતું ટોર્ક શું લઈએ છીએ ગુંચલા પર લાગતું ટોર્ક તો ટો બરાબર ટો 1 પ્લસ શું લઈશું ટો 2 ટો 1 પ્લસ શું લઈશું ટો 2 કેમ હતા કે સાહેબ ટો 1 અને ટો 2 કેમ લીધા છે એનું કારણ શું સમજાવો તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો છે અહીંયા કારણ એવું છે કે આપણે અલગ અલગ ભાગ મેળવીએ આના માટે અલગ લઈશું આના માટે અલગ લઈશું બરાબર આમ તો એકલો હતો પણ જવાબ તે જ આવવાનો છે બરાબર પરંતુ એ જોવા જઈએ તો ટોર્ક માટે શું જોઈએ તો બળ ગુણ્યા લંબ અંતર શું જોઈએ લંબ અંતર લેવું હશે એનું અંતર જોઈએ હવે આ અસર જોવા જઈએ તો કોને અક્ષને અનુલક્ષીને કરશે ધારો કે આ જોવા જઈએ આપણે અહીંયા કને આપણે જોવા જઈએ તો આ રીતે ગતિ કરશે આ ક્યાં આવે છે ઉપર નીચે આ રીતે ગતિ કરે તો કઈ વચ્ચે મેઇન અક્ષને ક્યાં થશે વચ્ચોવચ અક્ષને એટલે કે આ અક્ષને અનુલક્ષીને શું કરશે શું કરે છે ગતિ કરે છે અને ત્યાંથી આનું અંતર કેટલું તો આ વચ્ચોવચ છે કેવી છે વચ્ચોવચ તો અડધું અંતર કેટલું થાય a/2 અહીંયા કેટલું આવશે a/2 લંબ અંતર કેટલું થશે a/2 તો એ શું આવશે f1 a/2 વત્તા f2 શું આવશે a/2 f1 a/2 f2 હવે f1 ની કિંમત કેટલી છે ibb અહીં શું આવશે a/2 અહીંયા કેટલું આવશે ibb a/2 ઓકે હવે જ્યાં સુધી થોડું ધ્યાન આપીશું કને ibb તો આપણે મળી ગયું છે બરાબર અહીંયા કને દેખો a/2 કેટલા થઈ જશે ભેગું થઈ જશે એટલે a બની જશે તો iAB b b તો b હતા બંનેમાં a/2 જશે ભેગું ઉદાહરણ તરીકે લેવું શું કરી શકાય છે કોઈ ibb કોમન લઈ લો a/2 વત્તા શું થશે a/2 આ શું બની જશે a બની જશે તો iAB શું લઉં છું b પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું ધાર્યું હતું કે AB બરાબર શું થાય ક્ષેત્રફળ A શું થાય ક્ષેત્રફળ A ઓકે તો iAB શું બનશે વિદ્યાર્થી મિત્રો iAB બને છે ઓકે તો તમને ક્ષેત્રફળ કેટલું મળી જશે કને iAB અથવા લાગતું જે ટોર્ક છે કેટલું મળશે તમને iAB કેટલું મળે છે iAB મળે છે ઓકે તો લોક કિયા જાય અને શું કરી દઈએ છીએ આપણે લોક કરી દઈએ છીએ ઓકે ચલો લખી દઈશું હજુ આવીને એક થિયરીનો બીજો ભાગ જોવાનો છે પણ ખૂણા માટે શાના માટે છે એક એંગલ ઉપર લેવામાં આવે તો શું ઘટના બને છે એની ચર્ચા કરવાની છે તો લખી દઈશું પછી આપણે આગળ જોઈએ चलो विद्यार्थी मित्रों लखाई गયું છે તમારે प्रश्न एवो पूछे तमने कि नियमित चुंबकीय क्षेत्रमां मुकेला बराबर कोई गुंचलाने समतल साथे थीटा कोण केटलो बनावे थीटा कोण तो चुंबकीय क्षेत्र साथे केटलो कोण बनावे थीटा कोण बनावे तो तेना पर लागतुं टॉर्कनुं समीकरण मेळવો એટલે કે चुंबकीय क्षेत्र B साथे थीटा अथवा साथे समतल कोण बनावे એટલે કોઈ ખૂણો બનાવે ત્યારે લાગતું ટોર્ક શું લેવાનું છે ટોર્ક સિમ્પલ પ્રશ્ન બે થાય બરાબર તો આપણે માટે લઈ લઈએ n અને s વાળી લીલી ઘટના પાછી તો થોડું ધ્યાન આપીશું કે અહીંયા લઈએ છીએ આપણે n અહીંયા શું લઈએ છીએ આપણે s પણ એના માટે એક સમતલ લેવું પડશે તો સમતલ એ કોઈ ખૂણે છે કેવું છે કોઈ ખૂણે લેવામાં આવેલું છે બરાબર આ એક ટ્રાયેંગલ જેવું છે આમ કે અહીંયા જોવા જઈએ તો ચુંબકીય ક્ષેત્ર છે એની સાથે કેટલો ખૂણો બનાવે છે થીટા કેટલો ખૂણો બનાવે છે થીટા ખૂણો બનાવે છે આ શું છે આપણા માટે ચુંબકીય ક્ષેત્ર છે આ કઈ છે n થી s કેવું છે n થી s છે એ નામ આપી દઈએ a b c d બરાબર અહીં લંબાઈ કેટલી છે a થી b ની b લંબાઈ અહીંથી કેટલી છે a કેટલી છે a લંબાઈ તમને આપેલી છે ઓકે તો આપણે જોઈ લઈએ કે આ વસ્તુ આપણી પાસે છે તો આપણે લઈએ કે ગુંચલાના समतल ओके गुंचलाना समतल ने लंब दूरता શું દોરતા લંબ દોરતા તે ચુંબકીય ક્ષેત્ર
બી સાથે ચુંબકીય ક્ષેત્ર બી સાથે કેટલો ખૂણો બનાવે છે થીટા. કેટલો ખૂણો બનાવે છે થીટા ખૂણો બનાવે છે. આ લંબ દોરી આવે છે ને સદિશ બહાર લાવીએ કારણ કે સમતલ છે, સમતલ બરાબર સદિશ દોરતા રીતે સદિશ દર્શાવવા માટે બરાબર એ શું બતાવે છે લંબ બતાવે છે. હવે તમને ખબર છે આ જોવા જઈએ BC અને CD, BC અને AD એ શું થશે અને ચુંબકીય ક્ષેત્ર કેવું થશે ના બળો કેવા થશે સમાન અને પરસ્પર કેવા થશે વિરુદ્ધ દિશામાં. કેવા થાય છે વિરુદ્ધ દિશામાં થવાના કારણે BC અને DA ના કારણે શું થશે એક જ રેખા કેવા આવે છે એક જ રેખા થાય છે. એકબીજા રેખા શું કરી નાખે નાબૂદ. તો આ બધું કે શું છે અહીંયા તો ક્યાં બનતું તો છે જ પણ તમે જોવો તો વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે બરાબર. પ્રવાહ જોશો પ્રવાહ ક્યાં થશે એક અહીંયાથી આમ ને એક અહીંયાથી આમ થશે ને ઓકે. હવે અહીંયા કન્ડિશન ની અંદર ધારો કે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ વાપરો. કયો વાપરો ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે કેવું છે આ દિશામાં છે તો તમે નામ કે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવે તે પ્રવાહ ત્યાં મળતો જ નથી. એટલે કે જો તમારે ભેગું કરવું શું થઈએ કે આ બંને ભેગા કેવા થશે ભેગા તો શક્ય બની શકે બાકી બની શકે નહીં. તો પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી થઈ જાય સમાન છે. કેવી થાય છે સમાન થાય છે. આથી તેના પર લાગતા બળોના મૂલ્યો કેવા હશે સમાન અને એક જ રેખા કેવા આવશે એક જ રેખા ઉપર આવશે. કેવા આવે છે દેખો આ બંને કેવા છે અલગ અલગ છે જરા કેવા આવશે બંને એક જ રેખા ઉપર આવવાના કારણે તેમની અસર શું થાય છે નાબૂદ. શું થાય છે નાબૂદ થાય છે. તો જોઈશું આપણે એ વસ્તુ થોડું સમજીશું કે BC અને AD રેખામાંથી પ્રવાહ પસાર BC અને AD રેખામાંથી અહીંયા એક ભાગ રાખજો ખાલી અમુક જોયું છે એટલે પ્રવાહ પસાર કરતા તેના પર ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતા બળો પરસ્પર વિરુદ્ધ પરંતુ એક રેખસ્થ કેવા એક રેખસ્થ હોવાથી તેમની અસર કેવી થાય છે નાબૂદ. શું થાય છે નાબૂદ થાય છે. એટલે કે સિમ્પલ ભાષામાં જોવા જઈએ તો આનો મીનિંગ શું થયું પ્રતિ સમાંતર. કેવું થાય છે પ્રતિ સમાંતર. આ ભાઈ તરફ આ લાગશે આ ભાઈ તરફ આ લાગશે પણ બંને કેવા છે એક જ રેખા ઉપર. કેવા છે એક જ રેખા ઉપર. એક રેખા ઉપર શું થાય પરસ્પર વિરુદ્ધ થશે મૂલ્ય થશે જવાબ શું આવશે 0. કેવા આવશે 0 આવે છે. અહીંયા જોવા જઈએ બીજી વસ્તુ જોશું કે AB અને CD પર લાગતા બળો સમાન પરંતુ સમાન પરસ્પર વિરુદ્ધ પણ એક રેખસ્થ નથી. સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં એક રેખસ્થ નથી. તમે જોઈ શકો છો આનું બળ આ દિશામાં આનું બળ આ દિશામાં એટલે એની પર કોઈ અસર થશે નહીં. હવે તમે સમજો કઈ રીતે તમને કહેવા માંગુ છું. કારણ કે તમે આ ભાગ લેશો ચુંબકીય ક્ષેત્ર લીધું આ ભાગ અહીંથી બરાબર. હવે આને આમ જુઓ અહીંયાથી આ જુઓ અહીં એક લાઈન બને એક લાઈન આમ ને એક લાઈન આમ પણ અહીંયાથી જોશો તમારે આ પાછળની લાઈન દેખાશે ખરી પાછળની લાઈન દેખાશે ખરી ના. કેમ આ રીતે છે કે આ એક રેખા અને અહીંથી આ રેખા જો હું આમ કરી દઉં બરાબર તો આમ રાખવું પડે મારે તો ભાઈ એ શું કર્યા થયું આ રેખા અને આ રેખા મળે આ રેખા તેની અસર મળશે નહીં. તો તમને એવું કહેવા માંગે છે કે અહીંયા કને જો ધારો કે ટ્રાયેંગલ રાખવામાં આવે ધારો કે આ સીધું હતું અહીંયા આટલે ખૂણે રાખવામાં આવે તો આ રેખા અને આ રેખા એ પરસ્પર કેવી થશે સમાન પણ જોવા જઈએ તો આમ થઈ જશે. જો આ બંને રેખા કેવી એક રેખસ કેવી થઈ જાય છે એક રેખસ થાય છે એવું તમને અહીં જોવા મળે છે. તો આપણે વસ્તુ જોવાનું છે કે એક રેખસ થતા નથી. કઈ જગ્યા ઉપર AB અને CD પર. કઈ ઉપર AB અને CD પર અને એના બળનું મૂલ્ય શું થશે આથી AB અને CD પર લાગતા બળનું મૂલ્ય શું આવશે કને F1 બરાબર F2 બરાબર IBB શું આવશે IBB એટલું તમને મળે છે બરાબર. ઓકે હવે અહીંયા વસ્તુ છે કે લંબ અંતર શું લેવાનું છે લંબ અંતર લેવાનું છે.
હવે ભાઈ ખૂણો કઈ બાજુ બનાવે? આ સાઈડ શું બનાવે છે? આ બાજુ બનાવે છે. આ લંબ અંતર ક્યાંથી લેવાશે આપણા માટે? એ બહુ મહત્વની વસ્તુ છે. તો આ આખી લંબાઈ કેટલી છે? a. કેટલી લંબાઈ છે? અને a છે. પણ એ કેવું આપ્યું? ત્રાંસુ. કેવું આપ્યું છે? ત્રાંસુ આપ્યું છે. તો ખૂણો ક્યાંથી લેશું આપણે? કઈ રીતે લંબબિંદુ ઉપર ધ્યાન આપીશું આપણે એકને? તો અહીંયા કઈ જોવા જઈએ તો દેખો આની સાથે ઘટક બનાવ્યો છે. તો આ કયો ઘટક લેવાશે? cos θ. કયો લેવાશે? cos θ લેવાય કે ના લેવાય? પણ લંબાઈ તો આડી છે. લંબાઈ તમને આપેલી નથી. તો એના માટે થોડી વસ્તુ ધ્યાન આપીશું. એ કરે બહુ સમજવાની વસ્તુ છે. આપણે અહીંથી એક સેક્શન લઈએ છીએ, સમજી લો. આ લાઈન લીધી. આખી લંબાઈ કેટલી છે? a. કેટલી છે? a છે. આખી લંબાઈ કેટલી છે? a છે. હવે આ ખૂણો કેટલો છે? θ. કેટલો છે? θ છે. તો અહીંયાથી જોવા જઈએ આ લંબાઈ આપણે આમ કરીએ, આ સાઈડ લંબાવો, આ θ તો આ પણ કેટલો બને? θ બને કે ના બને? કેટલો બનશે? θ બનશે. તો આ cos θ હોય આ કેટલો હોય? sin θ. કેટલો હશે? sin θ. એટલે કે તમને જવાબ શું મળશે? a નો જો ભાગ લેવામાં જઈએ તો આ a સાથે નથી, આપણે a ને સંપર્કમાં લાવવા જઈએ તો અહીંયા કેટલો બનશે તમારા માટે? તો આ ભાગ બનશે, અહીંયા અડધો ભાગ આપણે કરીએ તો આ બનશે a sin θ by 2. અહીંયા બી કેટલું બનશે? a by 2 sin θ. કેટલું બનશે? a by 2 sin θ. જે ત્યાં a by 2 બની તો એવું કયું બનશે? એ કરે a by 2 sin θ બને છે. તો એ આપણે જોવા જઈએ તો કે એ કરે ગુંજલા પર લાગતું ટોર્ક. તો ટો બરાબર ટો1 પ્લસ શું થશે? ટો2. શું થશે? ટો1 બરાબર ટો1 પ્લસ ટો2. ટો1 ની કિંમત કેટલી આવશે? એ કરે f1 એટલે શું આવશે? a by 2 sin θ. શું આવશે? a by 2 sin θ. અને f2 બરાબર a by 2 sin θ. ઓકે, f1 ની કિંમત મૂકો ibb a by 2 sin θ. એ શું આવશે? ibb શું આવશે? a by 2 sin θ. ઓકે, હવે જોવા જઈએ શું કરીએ? a by 2 sin θ એ બધામાં શું આવશે? એ કરે શું ભાગ તમને મળે છે? બંને સમાન. કેવા છે? સમાન. બરાબર. તો a by 2 કોમન એક કેટલા થાય? 2 થાય. તો જવાબ શું આવશે? ibb. અહીંયા કાન બનશે a sin θ. શું બની જશે? a sin θ. i ab જોડે લાવી દઈએ ઇન્ટુ b ઇન્ટુ શું આવશે? sin θ. ab ની કિંમત કેટલી થાય? a. તો ab શું આવશે? sin θ. હવે વિદ્યાર્થી મિત્રો એક નવી વસ્તુ આપણે શીખવાની છે. બરાબર. એ સમય શીખ્યા પછી એની આપણે ચર્ચા કરીશું. તમારે શું મળી ગયું? ટોર્ક. શું મળી જાય છે? ટોર્ક મળી જાય છે. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એક વસ્તુ જાણીએ પછી સૂત્રને ફરીથી આપણે ડિસ્કસ કરીશું પહેલા ઉપર. બરાબર. સૂત્ર જે લાવ્યું ટોર્કનું એક સૂત્ર શું લાવ્યું? તો આપણે IAB કઈ લાવ્યા છે? IAB. ટોર્કનું શું લાવ્યા આપણે? IAB sin θ. બરાબર. આ આપણે સૂત્ર લાવી ચૂક્યા છો. આ સૂત્રને થોડું ફેરવા માટે ભણવું પડશે આપણે નવી વસ્તુ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. શું ભણવું પડશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ભણી ચૂકેલા છીએ. P બરાબર Q * 2a. એનું શું છે? કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું થાય? તો ગુંચલામાં વહેતા વિદ્યુત પ્રવાહ અને ગુંચલાના આડછેદના ક્ષેત્રફળ સદિશના ગુણાકારને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્મોલ m કહે છે. શું કહે છે? સદિશ m તરીકે દર્શાવવામાં આવે છે. હવે તરીકે ધારો કે ગુંચલામાં વહેતો પ્રવાહ I અને આડછેદનું ક્ષેત્રફળ
આ છેદનું ક્ષેત્રફળ કેટલું હોય તો a કેટલું હોય a હોય તો ચુંબકીય મોમેન્ટ સદિશ m બરાબર I into a શું થશે m બરાબર I into a હવે ધારો કે ગુંચલાના આટા n હોય કેટલા આટા હોય n આટા હોય તો n આટા વાળા ગુંચલા માટે કેવું n આટા ગુંચલા માટે તો સદિશ m બરાબર n I a શું આવશે a કેટલું આવશે સદિશ એ વડે દર્શાવવામાં આવે છે હવે આપણે ટોર્કના સૂત્ર ઉપર જઈએ તો વિદ્યાર્થી મિત્રો ધારો કે આનો એકમ જોવા જઈએ દેખો એકમ તો I નો એકમ એમ્પિયર ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર શું થશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા પાઈમાં સૂત્ર જો શું આવશે કરે m0 L2 T0 A1 શું થશે m0 L2 T0 શું આવશે A1 ઓકે અને ટોર્ક બરાબર હવે ટોર્કનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો લો આપણે તો બરાબર શું હતું IAB શું હતું IAB હતું આપણી પાસે હવે યાદ કરો IAB હું IA ની કિંમત મૂકું શું મુકાય એখানে m શું મુકાશે m મુકાશે બરાબર IA m મુકાશે શું આવશે b તો એકદમ તમને શું મળશે MB કેટલું મળશે MB મળે છે ઓકે હવે આપણી પાસે મેઈન સૂત્ર કયું આવ્યું ખૂણાવાળું કયું આવ્યું ખૂણાવાળું આવ્યું એ ખૂણાવાળું અગત્યનું છે તો ટોર્ક બરાબર આપણે શું થશે IAB sin θ શું થશે IAB sin θ IA ની કિંમત કેટલી મૂકશો આપણે MB sin θ તો આપણે ધારો કે m દૂર કરો શું આવે m cross b શું આવે m cross b sin θ દૂર કરો શું થશે m cross b મળે કેટલું મળે છે m cross b મળી જાય છે તો તમે આ સૂત્ર પણ ત્યાં આપણે એક્સ્ટ્રા મૂકી શકીએ છીએ અને આ ડાયપોલ મોમેન્ટની દિશા શોધવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા શોધવા માટે તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ શું કરવામાં આવે છે ચુંબકીય ડાયપોલની મોમેન્ટ શું લેવાની છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા માટે શું માટે દિશા માટે કયો લેવામાં આવે છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ કોણ કહેવાય છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ ઉપયોગ કરવામાં આવે છે ઓકે તો વસ્તુ જાય છે ધારો કે n આટા હોય કેટલા આટા હોય n આટા હોય તો હવે તમે મૂકી શકો છો બરાબર આપણને કોઈ ફરક પડતું છે નહીં NIA માટે બરાબર હવે જોવા જઈએ ધારો કે ખૂણા માટે શેના માટે જોવું છે વિદ્યાર્થી મિત્રો ખૂણા માટે ખૂણો કેટલો હોય ધારો કે θ બરાબર 0 હોય કેટલો હોય θ બરાબર 0 હોય તો શું ઘટના બનશે જો θ બરાબર 0 હોય તો જો θ બરાબર 0 હોય તો એ વખતે પૂરેપૂરું કેવું થશે ટોર્ક શૂન્ય શું થશે ટોર્ક શૂન્ય થાય છે અને કેવું હશે સ્થિર સમતોલન કેવું હશે સ્થિર સમતોલન બરાબર અને θ બરાબર કેટલા હોય 180 કેટલા હોય 180 હોય ત્યારે પણ ટોર્ક શું થશે શૂન્ય કેવું થશે શૂન્ય અને શું આવશે અહીંયા અસ્થિર સમતોલન કેવું હશે મહત્તમ અસ્થિર કેવું હશે મહત્તમ અસ્થિર અહીંયા પણ સોરી અસ્થિર જ આવશે બરાબર અસ્થિર સમતોલન એટલે શું આવશે મહત્તમ અસ્થિર સમતોલન તો θ બરાબર કેવું હોય 90 કેટલું હોય 90 હોય તો sin 90 શું મળશે તમને જવાબ મહત્તમ કેવો મળે છે મહત્તમ સ્થિર કેવું હશે મહત્તમ સ્થિર હોય છે તો હવે કન્ડિશન બી યાદ રાખવાની છે 0 180 અને 90 માટે આ શું હતું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને વત્તા આપણે ટોર્કના સૂત્ર જોયા તમે જ્યારે ટોર્ક લખો છો ત્યારે તમે આટલા સૂત્રો સુધી સાબિત કરવું પડે છે પરીક્ષામાં ઘણીવાર આ મોસ્ટલી સૂત્ર પૂછાય છે કે ટોર્ક માટે m cross b અથવા ટોર્ક માટે ખૂણા માટે સૂત્ર મેળવો મોસ્ટલી પરીક્ષામાં જ્યારે બી ટોર્કનું સૂત્ર પૂછાય ત્યારે આપણે આ સૂત્ર લખવાનું થશે ક્યારે પૂછાય ત્યારે આપણે ટોર્કના બેથી ત્રણ સૂત્રો અલગ અલગ જોઈ ચૂક્યા છો એટલે ધ્યાન રાખવાનું છે થિયરી અડાવડી થાય નહીં ઓકે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું હશે તો આજે આપણે રાખીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થોડી IMP થિયરી સાથે થોડા નવા ટોપિક સાથે ત્યાં સુધી વાંચતા રહો લખતા રહો તૈયાર કરતા રહો થેન્ક યુ વેરી મચ